હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બોલો કે જય શ્રી કૃષ્ણ. ક્યાં બોલવાનું? ઓ મારો દીકો. હે જય શ્રી કૃષ્ણ. બધાને રામ રામ. હું હમણાં નહીં ધોઈને ક્યાં જઈશ? બાલ મંદિર, આંગણવાડીમાં. ચાલો ભાઈ, સવાર વસ્ત્ર જ્યુસ રેડી. કે થઈ ગયું છે બધું? ઓકે, આજે ખાસું થોડું લેટ થઈ ગયું છે. અને મમ્મી વળી રોજ છે ને કપડાં હુકવા માટે જો દરવાજો ખુલે, દંડવી ઊંઘમાં હતી અને તરત ઉઠી ગઈ કે બા મારે આવું છે, બા મારે આવું છે. અને બા ને ચોટી ધાબામાં કપડાં હુકાવા ગઈ. એ ખાટું 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 હે જો ખાટું 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 હે ને. હવે શું કરશો? લે મેં પી જાતા હું. લે મેં પી જાતા હું. અને આ કપડા છે ને અમે ધણીવીએ કાઢ્યા. પપ્પા તમે આ પહેરો મસ્ત લાગશે. એને બ્રશ કર્યો છે એટલે ખાટું લાગતું હશે ને. ચલો સરસ ટિફિન પેક થઈ ગયું છે. વહેલા સર નીકળીએ કારણ કે થોડું લેટ થઈ ગયું છે. બધાને ફોન ચાલુ થઈ ગયા છે ભાઈ કેટલે રહ્યા પણ હવે પહોંચી. અને પંચર પડેલું છે તે પેલા પંચર અમદાવાદ પહોંચતા પહેલા પંચરનું કામ પૂરું કરવું. ટેક તો એ તો પહેલા રાખવાનું. ના ભાઈ ના, જોડે લઈને 5-10 મિનિટ લાગે, વાર થોડી લાગે. નગર નાના પાછું બીજું કોઈ પંચર પડે તો પછી ક્યાં ગોતવા જવાનું? ખોટા એમાં હેરાન થઈ ગયા એટલે 10 મિનિટ હેરાન થઈ ને એ પોસાય એક ટાઈમ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. એક સબ્જી તમને બતાવી. હવે આ લોકોને ખાવા છે રીંગણા. અત્યારે ઝીણા સરસ કૂણા રીંગણા મળી રહ્યા છે. તો આજે બેસનમાં આપણે રીંગણને રવૈયા ભરીએ. તમારી સાથે રેસીપી શેર કરીએ. લીલું લસણ, લીલા મરચાં, 3 ચમચી જેટલો મેં બેસન લઈ લીધો છે. એના અંદર આપણે નાખી દઈશું લીલું મરચાં, લીલું લસણ. એટલે આમાં કાઢી લઈએ રસ, કાં તો પાછા બિયા નીકળશે તો જો બિયા કાઢ્યા ને તો એ પણ ચાલ બિયા નીકળી જ જાય. એમાં આપણે નાખીશું અડધો લીંબુનો રસ, સેજ પિંચ ખાવાનો સોડા, સેજ દળેલી ખાંડ, શાક મસાલા કરી દઈએ, લાલ મરચું, સેજ હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. આના અંદર આપણે થોડુંક નાખીશું આવી રીતે 10 રૂપિયાનું પેકેટ ઊંધિયાના મસાલાનું મળે છે. થોડોક આપણે ઊંધિયાનો મસાલો નાખીશું. તમારે આનામાં સિંગદાણા, કોપરાની છીણ જે કંઈ નાખવાની ઈચ્છા હોય તે નાખી શકો છો. આ અમારે ત્યાં આગળ મોલમાં કાંદા લસણનો મસાલો જે આપણે મહારાષ્ટ્રમાં મળે છે. મહારાષ્ટ્રમાં આ લોકો મસાલો બધી શાકમાં આ મસાલો બધામાં નાખતા હોય છે. એ મસાલો કાલે મને દેખાઈ ગયો તો મેં લઈ લીધો. તો તમારા ત્યાં પણ મોલમાં મસાલો મળતો હશે. થોડોક આપણે આ મસાલો નાખીશું, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે એના અંદર આપણે એકાદ પરી જેવું તેલ નાખી સરસ બધું લોટ મિક્સ કરી દઈએ. હજી મેં સિંગદાણા કે તલ એવું કશું નથી નાખ્યું. સાદા સિમ્પલ જ રવૈયા બનાવું છું. મસાલો હજી થોડો કોરો લાગે છે. તમે એના અંદર પાણી પણ નાખી શકો છો. અત્યારે તેલ વધારે નાખ્યું તો પછી આપણે શાકમાં માપનું તેલ નાખીશું. સરસ આ રીતે મિક્સ થઈ જાય એવો આપણે લોટ બનાવવાનો છે. હવે આ બધા રવૈયામાં આપણે લોટ પહેલાં ભરી લઈએ. આ રીતે આપણે મસાલો બધું ભરી લીધો છે. એના ઉપર આપણે 2-3 પરી જેવું બેઠું કાચું તેલ નાખીશું. બસ હવે કુકરમાં નીચે પાણી મૂકી અને બેઠો વાડકો મૂકી દઈએ તો આપણા રવૈયા થઈ જશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પનીરની સબ્જી બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરું. 2 પરી જેવું તેલ મૂકીશું. આપણે ગ્રેવી માટે કર્યું છે. એના અંદર આપણે જો આવી રીતે અમારો મસાલો અલગ રાખ્યો છે. બધું લવિંગને તજ બધું ભરીને
2-3 લવિંગ નાખીશું, 2 નાના ટુકડા તજના નાખીશું, એના અંદર ટામેટાં, લસણ અને સૂકી ડુંગળી, કાજુ અને મગજતરીના બિયા. ગ્રેવી પૂરતું થોડુંક આપણે મીઠું નાખીશું એટલે શું બધું ફટાફટ સોફ્ટ થઈ જાય. આપણે રાખી નથી મૂકવાનું, ઇન્સ્ટન્ટ બનાવવાનું છે એટલે બહુ તેલની જરૂર પડતી નથી. એટલે 2 પરીમાં થોડું બધું સરસ શેકાઈ જાય. 5 મિનિટ એને ખાવા દઈએ. એટલે ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. તમારે નાખવું હોય તો આના અંદર મરચું, મીઠું, હળદર, જે મીઠું તો નાખ્યું છે મેં ખાલી ગ્રેવી પૂરતું. અત્યારે મસ્ત સોફ્ટ થઈ ગયું છે. ઠંડુ પડે એટલે આપણે એને પીસી કરીએ. આપણે થોડુંક મરચું ને હળદર ને મીઠું નાખીને મેરિનેટ કરીને આપણે પછી સેજ બટર કે તેલ નાખીને ફ્રાય કરી દઈશું પનીર. ચમચી વડે આ રહ્યો ચમચો લે. એટલે શું આપણે પનીર ખાવામાં મોરું મોરું ના લાગે, સાધારણ બટર નાખી અને એને આપણે શેકી લઈએ. આજે આપણી સાથે રુચિતા પનીરની સબ્જી બનાવશે. પનીર બટર મસાલા. હા, પનીર બટર મસાલા એમને પણ ખાઈ લેવાય. આજે બટરનો જ ઉપયોગ કરીશું. હા, બટર છે એટલે મીઠાનો ઉપયોગ ઓછો કરીશું. મીઠું નાખવાનું કારણ કે મેં ગ્રેવીમાં મીઠું થોડી નાખ્યું, ક્વોલિટી આવે. કારણ કે મીઠું વધારે આવે. આમાં દહીં પણ નાખી શકો. અમારા જોડે નતું તમે દહીં છે, બેસન છે. બેસન અહીં નાખી શકો કોટિંગ કરવાનું. બસ બંધ કરી દે, એમ જ રહેવા દે. એની અંદર કાશ્મીરી મરચું નાખ્યું, તીખું મરચું નાખ્યું, થોડી હળદર નાખી, થોડુંક ધાણા જીરું, થોડો ગરમ મસાલો ને મીઠું સાધારણ જ નાખજે કારણ કે બટર ને એમાંય આવશે મીઠું. બસ બટર લે અને થોડું તેલ લે. એ તેલ લાવી નાખું. થોડું બટર તેલ આટલું બટર યુઝ કરી લઈએ. વધારે પડશે અડધું લે ને અડધું પછી ગ્રેવી બની ગયા પછી નાખ. પછી હા, એમની પછી ઉપર થોડું ઘી આમ બટર લાગે ને એટલા લાગુ. એ થઈ ગયા પછી ડુંગળી જીરું નાખજો. એવું કહું કારણ કે આમાં જીરું નહીં નાખ. તમે બોલો ને તો કોકને થાય રુચિતા આવડતું નહીં હોય. ના, એવું ના હોય. બંનેના સાથે મળીને આપણે કામ કરીએ, બધું આવડે બધાને. હા, કોનો ફોન આવ્યો? ઊભી રહે. મીનુ પાલનપુરવાળીનો ફોન આવ્યો. આપણું બટર અને તેલ થઈ ગયું. જીરું નાખી. જીરું ના તું કે મમ્મી હાથે બોલ બોલ કર. હિંગ નાખું? ના, હિંગ ના આવે. નાખવા પનીર દો. ના, પનીરમાં હિંગ ના આવે. હું બેસી ગઈ જો ઉપર. આ લીલી મરચી ને એક અડધી ડુંગળી. તમારે પાસે કેપ્સિકમ હોય તો લીલા મરચાં ના નાખતા. આજે કેપ્સિકમ નથી પડે ને એટલે લીલા મરચાં નાખ્યું. એટલે હવે પેલું આ ગ્રેવી નાખી દે પછી પહેલાં પાણી નાખી દે પેલા. હા, મને કે આવું કરું.
નાખું નાખી દે, નાખી દઉં થોડું પાણી નાખી દે. ઉભારો નાખી દઉં નાખ્યું હા બોલો. ઓ હા આવી, બંધ થઈ ગયું. આના પર કર, બંધ થઈ ગયું, ગેસ બંધ થઈ ગયો. આવું બનાવો જોઈ લો રેસીપી. હા હા, એવા ભજીયા બનાવવાના. જો તેલ મસ્ત કેવા ભજીયા બનાવવાના? હા, આવા જો યુટ્યુબમાં આવે ને એવા ભજીયા બનાવો, એવા ને. હા, હવે ગ્રેવી નાખી દે. ગ્રેવી મસ્ત ક્રીમી ક્રીમી થઈ. મગજતરીને પીયા અને કાજુ લઈને ગ્રેવી વ્યવસ્થિત થઈ. થોડું પાણી નાખી અને મિક્સ કરી દે. તેલ અંદર મિક્સ કરી દેવાનું મસાલામાં, પછી પાણી નાખું. જોજો કે નહીં, આપણા બધાના એમાં હલલ થાય ને એટલે લોકોનો અવાજ બહુ આવે. અહીં પકડી રાખ એટલે અવાજ નહીં. સાઈડમાંથી તેલને ઘી બટર છૂટું પડવા માંડ્યું છે. આપણે ગ્રેવી ખાલી શેકેલી છે એટલે બહુ વાર નહીં થાય, ફટાફટ થઈ જશે. ટામેટું છે એટલે સેજ ચપટી ખાંડ નાખી હતી. જરાક જ આવું. તમારે આ બધા મસાલા ના કરો ને તો ડાયરેક્ટ તમારે પનીરના મસાલા સુહાના આવે છે, એ મસાલા તમે ડાયરેક્ટ પણ હળદર મીઠું મરચું કશું ના નાખો. ખાલી હવે મસાલો નાખી અને ગ્રેવી નાખી દો ને તો એ તમારી પનીરની સબ્જી એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ થાય. હજી એના પપ્પાને આવું બધું નહીં ભાવતું, એના માટે મેથીને ભાજીને બેસન થશે. અમારા ઘરમાં આવું 10 જણાનું અલગ અલગ થાય. પાછું મસાલો કરો થોડો. ब्रेड वापस लेके नहीं ले गए? अच्छा सिवाय करो हाँ सेवा खाली केवल करो हाँ मैंने पूरा कर लिया हाँ. चलो अभी डाल दो ये पनीर. पनीर में वेट करना था हाँ आधा पनीर को वेट किया, आधा पनीर चीला पनीर नहीं चिली पनीर बनाने के लिए रख दिया. हमारे भावेश को चिली पनीर बहुत ज़्यादा पसंद है. अभी उनका रसोड़ा चालू हो जाएगा. आ गए हमारा भावेश भाई, अभी चिली पनीर बनाएगा. ए भाई अभी नहीं बनाने का है. देखा, वेस्ट में से बेस्ट. इसके अंदर पानी डाल दीजिए तो बढ़िया हो जाएगा. मसालो छोटे दो तो अभी बटर डाल दीजिए, फिर लास्ट में धनिया और कस्तूरी मेथी. वो याद है कस्तूरी. तो तुम्हारा गैस चालू है? चालू चालू. दागिना दिखाएगा. कैसा जो તમે કરો તો દાગીના તો આવે કે एक दी तो खुला मत करो बस. નીચે છે આ બાજુ કસૂરી મેથી ગૂંથવી પડશે. ચાલો થોડી કસૂરી મેથી નાખીશું એટલે ટેસ્ટ આપણો ખૂબ ટેસ્ટી થાય. થોડું હજી ગ્રેવી જેવું લાગે છે, થોડું પાણી નાખો, કટ થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી પનીરની સબ્જી તમને કેવી લાગી. ચાલો ભાઈ 10:15 વાગ્યા છે અને મારે બહુ બેઠી છે. આપણે બસ ટ્રકના પાછળ ખબર લગાવી લાવતું હતું ઘર કબ आओगे એમ પગ મૂકીને બેઠી સારી. અને આજે એના જે
ફોટો સેશન થયો છે એક ગરમીનો ગજબનો થયો છે. બનાવ્યો ને એના ફોટા મોકલ્યા રીતે જોરદાર તમને સ્ક્રીનમાં બતાવી જોરદાર હિરોઈન થઈ શકશે હિરોઈન. ચલો હવે તારે સરસ મજાનું શાક બનાવી રહ્યા છે. કેમ બે બાજુ શાક કર્યું છે? એક મેથી બેસન ને પનીર. અચ્છા. અને અમે ન્યુ યરમાં જે જન્મવા માટે ગયા હતા ને અને ત્યાં આગળ અમે જે પનીરનું ચીલી ખાધું. ચીલી શું નામ હતું? પનીર ચીલી. હા, પનીર ચીલી, પનીરનું શાક. જીરા રાઈસ ને દાળ ફ્રાય રહી ગઈ. હા, જીરા રાઈસ દાળ ફ્રાય રહી ગઈ. ત્યાંથી મસ્ત આમ પનીર ચીલી હતું અને એના જોડે જે સબ્જી હતી ને સબ્જી મને બહુ ગમી. સારી હતી, મજા આવી ગઈ. મસ્ત ગરમા ગરમ થઈ ગયા. એટલે એ વિડીયોને એન્ડ કરીએ અને જી અમારા ઘરે આવતીકાલે જીઓનું નેટ લગાવવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે જે લોકલ છે ને વાઈફાઈ એને હવે બંધ કરાવી જીઓમાં કન્વર્ટ થઈ ગયું છું. કારણ કે એમાં ઓટીટીના ઘણા બધા પ્લેટફોર્મ આપણને ફ્રી ઓફ મળે છે. બરાબર. અને પ્લસ 600થી ઉપર પણ 600-700 ચેનલ પણ ફ્રી ઓફ મળે છે. હા બેટા. હા, એવી ઘણી બધી ચેનલો આપણને મળે છે. એટલે વાઈફાઈ બીનો ઉપયોગ થઈ જાય અને પેલાનો પણ ઉપયોગ થઈ જાય. હા, જો ખાધું મેં ઉટકાર મમ્મી ના. ખાઈ તરત પૂઈ ગયા હતા એટલે. હા, તો ચાલવું પડે 5 કિલોમીટર મમ્મી ચાલતું તો શરીર તારું વળી વ્યવસ્થિત બને. અને જીઓ ફાઈબરનું નખાવાનું પ્રોસેસ આપી દીધું છે. કાલ કદાચ આવી જશે ભાવેશ. ના પડતો ને કોણ હવે ના પડે ને. બરાબર. 30 Mbps નો પ્લાન લીધો છે. બરાબર. એમાં ઓટીટી બધા ફ્રી ઓફ આવશે પ્લસ બધી ચેનલ પણ ફ્રી ઓફ આવશે. આયા રૂમની અંદર પણ ચેનલો ચાલશે, ઉપરના રૂમમાં પણ ચેનલ ચાલશે. બરાબર. કોઈક અલગ પ્રકારનું સેટઅપ બોક્સ આપે છે પ્લસ કોઈક લેન્ડલાઇન કોઈક નંબર આપે છે, એવું બધું કોઈક છે મેટરો. બરાબર. અને મેં જે કરાવી છે 3 મહિના માટે કરાવ્યું છે ઇનિશિયલી કેસમાં. 2222 રૂપિયા મારે કંઈક પે કરવાના થયા છે આજે. બરાબર. અને બીજું જે હાલ ઘરમાં જે ચાલુ છે એ 100 Mbps નો મારે પ્લાન છે. બરાબર. એનું કંઈક 6-1000 રૂપિયા ભાઈએ મને ચાર્જીસ કીધો છે વર્ષનું. હાલ જે આપણું ચાલુ છે ને પ્લાન એ રહ્યું. બરાબર. પણ થોડીક તકલીફો થતી હતી નેટ આપણે ઘરે જતું રહેતું હતું. હા, એ બહુ રામાયણ હતી નહીં. બરાબર. મેં તો જીઓ ફાઈબરનો આપણે યુઝ કરીએ 3 મહિના માટે. આખા વર્ષનું પેકેજ નથી કરાવવું તો 3 મહિના વ્યવસ્થિત સેટિંગ થઈ જશે તો પછી આગળ રિન્યુઅલ વર્ષનું ભેગું કરી નાખીશું. એટલે 3 મહિનાનું કરીશું. જો તમારા ઘરે જીઓ ફાઈબર હોય તો કોમેન્ટમાં કહેજો કે કેવું રિઝલ્ટ છે. મેં તો ગાડીમાં જે ગીતો વગાડી જે ધમાલ કરી છે બધા ભેગા થઈને મોજ આવી ગઈ. કાલે વળી વડાપાઉં ખાતા હતા પાછા તો બધાને જાગ્યા કે લડો વડાપાઉં ખાવા. વડાપાઉં ખાવા ગયા તો વડાપાઉં વાળો હતો બંધ, મતલબ પતી ગયું હતું ને. ભાઈ કે લડો વિશાલભાઈ હવે બીજું શું નાસ્તો કરો? મેં કીધું ચોળાફળી. તો ચોળાફળી ખાધી. મેં કીધું થોડીક આટલી આપું. બરાબર. એ ખાવાનું ચાલુ કરી પાછા કે બીજી આવવા દો. બીજી ના એ ખાધું નહીં, એ પેટ પર ખાધું. ચોળાફળી તો આવે કેવી આવે 20 ગ્રામ આવે, મૂકવા જેવી આવે. પણ એના જે અમે ખાઈએ ને એ ખાસ કરીને એની ચટણી એક નંબર. જે બધાને ખબર બધા ખુશ થઈ ગયા. પછી મસ્ત બધું હવે કાલે પાણીપુરીનો વાળો લઈશું આપણે. એ લોકોને ચાંદખેડા પર પાણીપુરી ખાવા લઈ જાય એટલે પાછા ખુશ થઈ જશે. રોજ અપડાઉન કરીએ બધા, મારી ગાડીમાં બધા આવો છો એટલે મજા આવી જાય. ચાંદનીબેન લખી રહ્યા છે, મારા હસબન્ડ આજે પણ કહેતા હતા કે સરસ ખાવાનું બનાવી માસી પીઝા પણ તમે બનાવો. તમે કહેવાનું કે માસી કરતા હું મસ્ત ચડિયાથી બનાવું છું જુઓ એમ કહેવાનું. શિલ્પાબેન લખ્યા છે, જય શ્રી કૃષ્ણ માસી વિશાલભાઈ પીઝા મસ્ત બનાવે, નાઇસ બ્લોગ, થેન્ક યુ. પણ જે પેલા ઓવનમાં જે રીતના બનતા એમ નહીં બનતા પેલાની અંદર. પણ આ તો તૈયાર પીઝા હતા ને રોટલા. હા, એ રોટલા પણ જે પેલો ઓવનમાં જે બનતા હોય ને એ પેલું મને મજા ના આવે. આ ખાલી એર ફ્રાયમાં શું તૈયાર વસ્તુ એને મૂકીને તો કડક થાય. જે પેલામાં શું કે કમ્પ્લીટ આપણે કાચું એના કરતા તવી પર મૂકી દેવાનું બેસ્ટ. તવી પર નીચે છે બળી જાય છે ને થોડું ક્રિસ્પી થાય. ભલે બળી જતું નીચેનું તમારા બધાનો મગજ અલગ અલગ યાર. પીઝા જેવા લાગે. હા. અને હા,
આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વિશાલ મોદી બ્લોગ. જો કે એમાં હું ખાસ કરીને કોઈ વિડીયો હું નાખતો નથી, પણ મારી બિઝનેસની ચેનલ છે નેક્સા ક્લોથિંગ હોલસેલ. ખાલી નેક્સા ક્લોથિંગ લખશો તો પણ મારા વિડીયો બધા આવી જશે. ફેસબુકમાં પણ છે. તો જે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ખાસ આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો, લાઈક કરજો, બરાબર. તો શું જેટલા ફોલોવર્સ વધારે હશે તો મેન્ટેલિટી અમુક લોકોની હોય ને, જેટલા ફોલોવર વધારે હોય અમુક લોકોની મેન્ટેલિટી હોય, તો એ મેન્ટેલિટીના તરીકે મને થોડુંક કામ લાગે. તો શક્ય હોય તો કાલે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો તો મને ખૂબ આનંદ આવશે. અને મેં એક વસ્તુ હાલ ચાલુ કર્યું છે, જે મને ફોલો કરે હું એને ફોલો કરું છું, બરાબર. તમે જેવું મારા ફોલો બટન દબાવશો ને તો નોટિફિકેશન મને આવશે, એવું સીધું તમને પણ ફોલો કરી દઈશ. નેક્સા ક્લોથિંગ હોલસેલ લખશો ઇન્સ્ટાગ્રામની અંદર તો પણ મારા પેજ આવી જશે. અને ફેસબુકમાં પણ ઇન્સ્ટાગ્રામમાં નેક્સા ક્લોથિંગ લખશો તો પણ મારું પેજ આવી જશે. યુટ્યુબમાં નેક્સા ક્લોથિંગ લખશો તો પણ મારું પેજ આવી જશે. તો ખાસ લાઈક અને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કરશીનભાઈ, તમે ખૂબ સરસ બોલો છો. તમે હંમેશા આનંદમાં રહો છો. મને ગુજરાતી લખતા નથી આવડતું. સારું, હું લંડનમાં રહું છું, સ્વીડનમાં રહું છું. લંડનની બહાર આ ગામ છે. મમ્મી તમારા સારા લાગે નહીં, તે સાસુ છે. તમને ખરેખર ગુજરાતી લખતા નથી આવડતું? જસ્ટ મજાક કરું છું. મમ્મી તો આગે નહીં, તે સાસુ છે. અચ્છા, એ રુચિતાને કે છે. હવે ખબર પડી તમને ખરેખર લખતા. થેન્ક યુ સો મચ અલકાબેન. બસ આવું પ્રેમથી લખતા રહ્યો, અમને મોજ આવતા રહે. એટલે આનંદમાં તો અમે મોજ કરાવતા જ રહીએ છીએ. એટલે ગાડીમાં બધા કહેતા વિશાલી જાય તું આટલો આમ ઉમંગ ઉત્સાહમાં કેમ રહેશે? બધું ઓલવેઝ રહેવાનું. ચાહે રાત્રે 10 વાગે ટ્રાવેલિંગ કરું કે રાત્રે 12 વાગે. એક વાર રાત્રે 2:30 વાગે બી મારી એનર્જી આ જ હતી. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસુનું શાક બીજાની રેસીપી ખૂબ સરસ. માસીની વાત સાચી, બધે હવે બધું જ મળે છે, પણ આપણી સંસ્કૃતિ પોતાના પણની આપુલકી જે ઉષ્મા ટિપિકલ સ્વાદ બધે ના મળે. બીજે કોઈ પણ જગ્યાએ આપણને અજાણ્યું લાગે, ઇઝી ગોઈંગ ના લાગે. આપણો દેશ, આપણું શહેર એ જ આપણું પોતાનું લાગે. આજે શિવાંશીબેન વાત સાચી છે તમારી. આપણા એરિયામાં હોઈએ ને, મતલબ આપણા ઘરમાં હોઈએ તો આમ લાગે. ઘરનું પાણી પીવો ને તમે, હસ ઘરે હવે આવ્યા એમ ફીલ થાય ને, તે આપણું ઘર છે. એ ફીલ થાય ને તો આપણી એ ધરતી છે, એ આપણું ગામ છે. મહેસાણા હવે મહાનગરપાલિકા થઈ ગયું. હા, માથાનો દુખાવો થવાનો છે. મોંઘવારી એવી થવાની છે કે હાલ જે મારા ઘરનો વિડીયો 1500-1600 રૂપિયા સમથિંગ કંઈક આવે છે, જે આવનારા વર્ષની અંદર જે ડબલ થઈ જશે. સમજો, મારે એ અમદાવાદ મહેસાણામાં જે દુકાનો છે એનો વેરો આવે છે લગભગ 2700-2800 રૂપિયા. એનાથી પણ નાની દુકાનના અમદાવાદના વેરો આવે છે 14,000, 15,000, 16,000 વેરો આવે છે. એ તમારે ભરવું? એ અમારે ભરવાનો. માથાનો દુખાવો છે ને, એટલે સુખ સાહેબી કોઈ થવાની નથી. ભલે મહાનગરપાલિકા બને, મેહોણા જ રહેવાનું હોય, ગામડું જ રહેવાનું છે. કારણ કે જે રીતની મહાનગરપાલિકામાં જે રીતની જેટલી ફેસિલિટી હોવી જોઈએ એ વસ્તુ હાલની તારીખમાં મહેસાણામાં આવી નથી. ખાસ કરીને જો તમે સિટી બસની વાત કરો તો સિટી બસના અત્યાર સુધી 7 થી 8 કોન્ટ્રાક્ટ ચાલુ થયા અને પાછા બંધ થયા. હમણાં પાછી બધી બસો થઈ ગઈ બંધ. હવે કંઈક નવો કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલુ છે. એ ખાલી સિટીમાં જ ફરશે. હવે જે આજુબાજુ ગામડા છે એ સિટીમાં જો નાખી રહ્યા છે લોકો, તો જે ફેસિલિટી મહેસાણા શહેરને મળે છે એવી નવી જે નગરપાલિકા બની રહ્યું છે તેને પણ મળવી જોઈએ, પણ ત્યાં આગળ નહીં મળી શકે. કોમેન્ટનો રિસ્પોન્સ આપવા બદલ આભાર. અમે 12 વર્ષથી 3 મહિના માટે વડોદરા આવીએ છીએ. આ ફેબ્રુઆરીમાં આવીશું. અમેરિકામાં બધું મળે છે, ખાવાનું શાકભાજી મળે છે. તમારી ફેમિલી એન્ડ વ્લોગ જોવા ગમે છે, નેચરલી છે, પોઝિટિવ છે. અમે 75+ છીએ, પ્રભુની કૃપા છે. વાહ વિનાબેન વાહ, મોસ્ટ વેલકમ. આવો તો ખાસ કોલ કરજો.
અને આવજો આપણા ઘરે, બહુ મજા આવશે. તમને પણ, તમને અમને મળીને મજા આવશે, અમને તમને મળીને મજા આવશે. એકબીજાને મળીશું તો ચોક્કસ આવજો. બધાને આનંદ આવશે. અને આપણા ગોમના કહેવાય, વડોદરાના. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરું, શેર કરું, સબસ્ક્રાઈબ કરું બધાને. રાધે રાધે. રાધે રાધે.